નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમારા માટે ખૂબ જ ખાસ અને જરૂરી માહિતી લઈને આવ્યા છીએ। આ વિષય સીધો તમારા શરીરના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે અને તેની સાચી જાણકારી દરેક વ્યક્તિ માટે સમજવી ખૂબ જ જરૂરી છે। જ્યાં અમે વૃદ્ધાવસ્થાને વધુ સારી, તંદુરસ્ત અને આનંદદાયક બનાવવાની વાત કરીએ છીએ, તો મિત્રો આપણા શરીરની અંદર ખૂબ જ બારીક અને પાતળી નસો ફેલાયેલી હોય છે, જેને મેડિકલ ભાષામાં નર્વસ કહેવામાં આવે છે। આ જ નર્વસ શરીરના દરેક ભાગ સુધી લોહી અને ઉર્જા પહોંચાડવાનું કામ કરે છે અને શરીરની સમગ્ર કાર્યપ્રણાલીને યોગ્ય અને સંતુલિત રીતે ચલાવે છે। જો આ નર્વસ સંપૂર્ણ તાકાત અને ક્ષમતા સાથે કામ કરી રહ્યું હોય તો જ શરીરમાં બ્લડ ફ્લો એટલે કે લોહીનો પ્રવાહ એક ભાગથી બીજા ભાગમાં કોઈ પણ અવરોધ અને મુશ્કેલી વિના સરળતાથી પહોંચી શકે છે। પણ જેવી આ નર્વસમાં થોડી પણ નબળાઈ કે ખામી આવે તો લોહીનો પ્રવાહ ધીમે ધીમે ઓછો થવા લાગે છે અથવા તો અટકી જાય છે અને તેની સાથે ઘણી શારીરિક સમસ્યાઓ પણ શરૂ થઈ જાય છે। મિત્રો, આજે હું તમારી સાથે એક એવા દેશી અને ખૂબ જ અસરકારક નુસ્ખો શેર કરવાની છું, જે મિત્રો આ નબળી પડી ગયેલી નસોને ફરીથી મજબૂત અને તાકાતવર બનાવવામાં તમારી ખૂબ જ મદદ કરવાનું છે। તેથી મારી તમને વિનંતી છે કે તમે આ વિડીયોને પૂરો 5 થી 7 મિનિટ સુધી ધ્યાનથી જરૂર જોજો, કારણ કે મિત્રો હું પણ જે માહિતી તમને આપવાની છું તે તમારા સ્વાસ્થ્યને નવી દિશા પણ આપી શકે છે અને તમને જૂની તકલીફોમાંથી છુટકારો અપાવી શકે। ઘણીવાર એવું થાય છે કે આપણી નસો ધીમે ધીમે નબળી પડવા લાગે છે અને આપણને તેની જાણ પણ નથી થતી, અને જ્યારે આપણને ખબર પડે છે ત્યાં સુધી એક પછી એક સમસ્યાઓ સામે આવવા લાગે છે। કોઈને નસોમાં દુખાવો રહેવા લાગે તો કોઈને બળતરા થાય છે અને કોઈને વારંવાર ઝંઝણાટી પણ પરેશાન કરે છે અને મિત્રો ઘણીવાર હાથ પગ શૂન્ય પડી જાય છે। મેડિકલ ભાષામાં આ પ્રકારના દુખાવા અને પરેશાનીઓને નર્વ પેઇન કહેવાય છે। મિત્રો, આજે હું તમને વિગતવાર જણાવીશ કે આખરે નસોમાં દુખાવો કેમ થાય છે, બ્લોકેજ કેમ આવી જાય છે અને પછી આ બ્લોકેજને કોઈ પણ દવા વગર માત્ર ઘરેલું અને કુદરતી ઉપચારથી કેવી રીતે ઠીક કરી શકાય છે। તો મિત્રો, હવે સૌથી પહેલા આપણે સમજીએ કે આખરે નસો નબળી કેમ થાય છે। પહેલું અને સૌથી મોટું કારણ છે ડાયાબિટીસ। જ્યારે શરીરમાં બ્લડ શુગર લેવલ ખૂબ જ વધી જાય તો તેની સીધી અસર નસો પર પડે છે અને ધીમે ધીમે તેની તાકાત ઓછી થવા લાગે। બીજું કારણ છે હાઈ બ્લડ પ્રેશર અને ત્રીજું કારણ છે બ્લડ વેસલ્સ એટલે કે ધમનીઓની અંદર ચરબી અને ફેટ જમા થવું। આ ઉપરાંત જો શરીરમાં કોઈ પણ બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન થઈ જાય તો પણ નસો નબળી પડી જાય। ઘણીવાર હોર્મોનલ અસંતુલનને પણ નર્વસને નુકસાન પહોંચાડે છે। આ ઉપરાંત જો કિડની કે લીવર યોગ્ય રીતે કામ ન કરી રહ્યા હોય તો શરીરની અંદર રહેલા ઝેરી પદાર્થો બહાર નથી નીકળી શકતા અને તે જ ટોક્સિન નસોની અંદર જમા થઈને બ્લોકેજ પેદા કરે છે। હવે સવાલ એ થાય છે કે આપણને કેવી રીતે ખબર પડશે કે આપણી નસો નબળી પડી રહી છે। તો મિત્રો, જ્યારે નર્વસ નબળી પડવા લાગે છે તો સૌથી પહેલા હાથ અને પગમાં શૂન્યતા આવવા લાગે છે, વારંવાર ચક્કર આવે છે, ખાસ કરીને જ્યારે તમે અચાનક ઊભા થાવ છો કે ઝૂકો તો આંખો સામે અંધારું છવાઈ જાય, શરીરમાં હંમેશા થાક અને નબળાઈ રહે છે। આ બધું જ એ વાતના સંકેત છે કે બ્લડ ફ્લો યોગ્ય રીતે નથી થઈ રહ્યું। આ ઉપરાંત શરીરના જુદા જુદા ભાગોમાં દુખાવો રહેવા લાગે છે, બ્લડ પ્રેશર ઉપર નીચે થતું રહે છે, વારંવાર પરસેવો આવે, પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે ગેસ થવો, અપચો રહેવો, ભૂખ ન લાગવી પણ તેના લક્ષણો છે। ધીમે ધીમે યાદશક્તિ નબળી પડી જાય છે, ઊંઘ પૂરી નથી થતી એટલે કે અનિદ્રા થવા લાગે છે, લોહીની ઉણપ થઈ જાય છે અને મિત્રો હૃદયના ધબકારા તેજ થવા લાગી જાય છે। પણ મિત્રો, એ વિચારી લેવું કે બિલકુલ ખોટું હશે કે તેનો ઈલાજ માત્ર દવાઓથી જ છે અને દવાઓથી જ થઈ શકે છે। હકીકત તો એ છે કે કેટલીક ખાસ ઘરેલું વસ્તુઓ પણ જો આપણે આપણા આહારમાં સામેલ કરીએ અને થોડો જીવનશૈલીમાં ફેરફાર લાવીએ તો આ સમસ્યાને જડમૂળથી ખતમ કરી શકાય। આ ઉપરાંત કેટલાક સરળ યોગાસન
અને પ્રાણાયામ પણ છે, જે નસોના બ્લોકેજ અને નબળાઈને ધીમે ધીમે ખતમ કરી શકે છે. પણ મિત્રો, આ દરમિયાન ધ્યાન રાખવું જોઈએ કે જ્યાં દુખાવો છે ત્યાં જોરથી દબાવવું કે ઘસવું ન જોઈએ, નહીંતર ત્યાં સોજો પણ આવી શકે છે. મિત્રો, જો હાથ કે પગમાં દુખાવો છે તો બરફથી શેક કરવો જોઈએ, અથવા તમે હુંફાળા પાણીથી પણ શેક કરી શકો. તેનાથી તરત જ રાહત મળે છે. સાથે જ ભસ્ત્રિકા પ્રાણાયામ અને અનુલોમ વિલોમ જરૂર કરવું જોઈએ, અને આ નર્વસ સિસ્ટમને તાકાત આપે છે અને દુખાવાને ઓછો કરવામાં મદદ કરી શકે. હવે વાત આવે છે ઘરેલું ઉપચારની. જો આ ઉપાયને યોગ્ય રીતે કરવામાં આવે તો 14 થી 15 દિવસમાં જ અસર દેખાવા લાગે છે. પણ તેને ઓછામાં ઓછો 1 થી 1.5 મહિનો નિયમિત કરવું જોઈએ. તેના માટે તમારે સ્ટીલના વાસણમાં 1 ગ્લાસ પાણી નાખીને ઉકાળવું, અને તેમાં તમારે અડધો ઇંચ તજનો ટુકડો નાખવાનો છે. હવે ઘણા લોકોના મનમાં આ સવાલ આવે છે કે તજનો ટુકડો વધુ ફાયદાકારક છે કે તેનો પાવડર? તો હું સ્પષ્ટ તમને જણાવી દઉં છું કે જો તમે બજારમાંથી આખી તજ લાવીને તેને ઘરે પીસીને તાજો પાવડર બનાવો છો તો તે સૌથી વધુ અસરકારક છે અને સૌથી વધુ ફાયદાકારક હોય છે. તો મિત્રો, સૌથી પહેલાં તો તમારે માર્કેટમાંથી એકદમ સારી, સ્વચ્છ અને શુદ્ધ ક્વોલિટીની તજ લઈને આવવાની છે. ધ્યાન એ રાખવું કે તજ જૂની કે ભેજવાળી ન હોય, કારણ કે તાજી અને સારી તજની અસર શરીર પર અનેક ગણી વધી જાય છે. હવે આ તજને ઘરે જ સારી રીતે ખાંડીને કે પીસીને તેનો બારીક અને ઝીણો પાવડર તૈયાર કરી લેવો જોઈએ. જ્યારે પણ તમે તમારા હાથે તાજા અને શુદ્ધ તજનો પાવડર બનાવશો તો તેનો ગુણકારી અર્ક એટલે કે એક્ટિવ તત્વ પાણીમાં ખૂબ જ જલ્દી ભળી જશે અને શરીરને તેનાથી પણ વધુ ફાયદો મળશે. હવે આ તૈયાર પાવડરમાંથી તમારે માત્ર 2 ચપટી એટલે કે ખૂબ જ ઓછી માત્ર લેવાની છે, અને તેને તે પાણીમાં નાખવાની છે કે જે પાણીને તમે પહેલેથી જ સ્ટીલના વાસણમાં ગેસ પર ઉકાળવા માટે રાખ્યું છે. હવે જે પણ બીજી સામગ્રી છે તે પણ લગભગ દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે, અને તે છે મોટી ઇલાયચી. મિત્રો, જેને લોકો કાળી ઇલાયચી પણ કહે છે, અને તેને તમારે કોઈ પણ ભારે વસ્તુ જેમ કે ખાંડણી કે દસ્તાની મદદથી હળવે હળવે દબાવીને તોડી લેવાની છે, જેથી તેની છાલ અને અંદરના દાણા અલગ અલગ થઈ જાય. ત્યારબાદ તેને પણ તે જ ઉકળતા પાણીમાં તમારે નાખી દેવાની છે. હવે આવે છે ત્રીજી સામગ્રીનો વારો, અને તે છે લવિંગ. મિત્રો, તમારે માત્ર 2 થી 3 લવિંગ લેવા અને તેને પણ હળવેથી ખાંડીને પીસીને તે જ પાણીમાં નાખી દેવા. જ્યારે આ ત્રણેય વસ્તુઓ તજ, મોટી ઇલાયચી અને લવિંગ પાણીમાં ઉકળવા લાગશે તો 1 થી 1.5 મિનિટની અંદર તેનો બધો જ અર્ક પાણીમાં ઉતરીને તેને ધીમે ધીમે ઔષધીય ગુણોથી ભરી દેશે. ત્યારબાદ ગેસ બંધ કરો અને પાણીને ઠંડુ થવા માટે છોડી દો, જેથી તે ધીમે ધીમે સામાન્ય તાપમાન એટલે કે નોર્મલ ટેમ્પરેચર પર આવી જાય. જ્યારે પણ આ પાણી સંપૂર્ણપણે ઠંડુ થઈ જાય તો તેને એક સ્વચ્છ કપડાં કે બારીક ગરણીથી ગાળી લો. હવે છેલ્લી સામગ્રી જે તેમાં નાખવાની છે તે છે ગોળ. તમારે અડધો ઇંચ જેટલો ગોળનો એક નાનો ટુકડો લેવો અને તેને આ ગાળેલા પાણીમાં તમારે નાખવાનો રહેશે, જેથી તેની મીઠાશ અને ગુણ આ મિશ્રણમાં સારી રીતે ભળી જાય. પણ અહીં તમારે ધ્યાન આપવા જેવી વાત છે કે જો તમને ડાયાબિટીસની સમસ્યા છે તો મિત્રો, તમારે ગોળ નાખવો જરૂરી નથી. હા, જો તમે હળવા મીઠા સ્વાદના શોખીન છો તો ખૂબ જ ઓછી માત્રામાં તમે ગોળ નાખી શકો છો, પણ ગોળ વગર પણ આ નુસ્ખો એટલો જ અસરકારક રહેશે. ખરેખર ગોળ નાખવાથી આ મિશ્રણની તાકાત અને તેના ફાયદા લગભગ 4 ગણા વધી જાય છે. મિત્રો, આ ડ્રિંક પીવાથી કોઈ પણ આડઅસર નથી થતી, અને તેને ઉનાળાની ઋતુમાં પણ તમે આરામથી કોઈ પણ ચિંતા વગર પી શકો છો. અને મિત્રો, એક નાની વાતનું તમે ખાસ ધ્યાન રાખો કે જ્યારે તમે આ ડ્રિંક પીવો તો તેના 15 મિનિટની અંદર એક નાની એવી ચમચી વરિયાળી જરૂર ખાઈ લેવી જોઈએ. તેનાથી આ ડ્રિંકની ઔષધીય શક્તિ શરીરમાં વધુ ઝડપથી અસર કરે. અને હવે આવે છે તેને પીવાના યોગ્ય સમયની વાત. તો મિત્રો, સૌથી સારો રસ્તો એ જ છે કે તમે આ ડ્રિંકનું સેવન રાત્રે ડિનર કર્યાના લગભગ અડધા કલાક પછી આરામથી કરો, અને તેના લગભગ 15 મિનિટ પછી 1 ચમચી વરિયાળી ખાઈ લ્યો. અને આ મિશ્રણ તમારી પૂરી બોડીમાં નેચરલ મેડિસિનની જેમ કામ કરશે. અને મિત્રો, તેને નસોથી લઈને
હૃદય સુધી પૂરા સિસ્ટમને રાહત અને મજબૂત આપશે. મિત્રો, જે માત્ર અને રીત મેં તમને જણાવી છે તે એક જ વ્યક્તિ માટે છે. જો તમે તેને 2 લોકો માટે બનાવવા માંગો છો તો તેમાં જણાવેલી દરેક સામગ્રીની માત્રને બમણી કરી દો, જેથી બંનેને પૂરો ફાયદો મળી શકે. જો મિત્રો તમે આ ડ્રિંકને સતત 14 થી 15 દિવસ સુધી પીવો છો તો તમારી નસોમાં લોહીનો પ્રવાહ એટલે કે બ્લડ ફ્લો ઠીક કરી દે છે. નસોમાં જે બ્લોકેજ બની ગયો છે તેને દૂર કરવામાં મદદ કરશે અને હૃદય સંબંધિત ઘણી બધી સમસ્યાઓને ધીમે ધીમે ઠીક કરવા લાગશે, કારણ કે તેમાં એવા ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે જે તમને હાર્ટને સ્વસ્થ રાખે. આ તમારા શરીરના હાડકાં અને સાંધાઓમાં થયેલા સોજાને, ઘણીવાર વાયુ કે પિત્તની ગડબડીથી થાય તેને પણ ઓછો કરવામાં મદદ કરે. ખાસ કરીને જો પગની પીંડીમાં, માંસપેશીઓમાં કે હાડકાના સાંધામાં સતત સોજો રહે તો આ નુસ્ખો ત્યાં પણ અસર બતાવશે. હવે મિત્રો, થોડું ધ્યાન એ ફૂડ્સ પર પણ આપવું જોઈએ જેને પોતાના દૈનિક આહારમાં સામેલ કરવું જરૂરી છે. આજકાલનું જે પણ ખાવાનું આપણે ખાઈએ છીએ તેમાં પૂરું પોષણ મૂલ્ય નથી હોતું. આ જ કારણે આપણે એવા ફૂડ્સને અપનાવવા જોઈએ જેમાં ભરપૂર પોષક તત્વો હોય. સૌથી પહેલા નંબર આવે છે અળસી. મિત્રો, અળસીના બીજ ઓમેગા 3 ફેટી એસિડ્સ અને આલ્ફા-લિનોલેનિક એસિડનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. શિયાળામાં તો લોકો તેને ખાય જ છે, પણ ઉનાળામાં પણ તમે અળસીનો પાવડર બનાવીને રાત્રે પાણીમાં પલાળી અને સવારે તેનું પાણી પી લો અથવા પછી બીજું ખાઈ લો. તેનાથી નસોની તાકાત વધશે અને ઇમ્યુનિટી પણ મજબૂત થશે. આ ઉપરાંત તમે ચિયા સીડ્સનું સેવન પણ કરી શકો. ચિયા સીડ્સમાં ઠંડક આપવાની ક્ષમતા વધુ હોય છે અને તેમાં ઓમેગા 3 ફેટી એસિડ, પોટેશિયમ અને આયર્ન જેવા જરૂરી મિનરલ્સ હોય છે જે નર્વસ સિસ્ટમને મજબૂતી આપે છે અને થાક અને નબળાઈને દૂર કરવામાં મદદ કરી શકે છે. તો મિત્રો, આ પૂરી જાણકારી મેં આજે તમારી સાથે શેર કરી છે. મને પૂરો વિશ્વાસ છે કે જો તમારી નસો નબળી પડી ગઈ છે, નસોમાં બ્લોકેજ છે કે પછી હૃદય સંબંધિત કોઈ પણ પરેશાની અને તમે લાંબા સમયથી ફક્ત દવાઓ પર જ નિર્ભર છો, તો આ નુસ્ખાને એકવાર જરૂર અપનાવી લો. ઓછામાં ઓછા 14 થી 15 દિવસ સુધી તેને સતત કરો અને પછી ખુદ પોતાના શરીરમાં ફરક અનુભવો. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું જશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ હતું. આજની આ માહિતી તમને કેવી લાગી અને મિત્રો, તમે આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.